જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 2 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે, તાપમાનનો પારો હજુ ઊંચો જાય તેવી શક્યતા, તો હજી ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી શકે છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી 10 મે સુધી ના હવામાનની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે ભયંકર ગરમી જોવા મળી રહી છે આગામી દિવસ દરમિયાન, એટલે કે આગામી 3, 4 અને 5 એમ 3 દિવસ ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળશે, એટલે કે તાપમાન 42-43 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે, કારણ કે ખાસ કરીને અત્યારે ગુજરાતનું તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે। આજના તાપમાનની વાત કરીએ તો ધોળકા, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, વિરમગામ સહિતના ભાગોની અંદર તાપમાન 41 થી લઈને 42 ડિગ્રી જોવા મળશે। હિંમતનગર છે, મહેસાણા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પાલનપુર, મોઢેરા, ચાણસ્મા, ડીસાના ભાગોની અંદર તેમજ રાધનપુર, થરાદ આજુબાજુના અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 41-42 ડિગ્રી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અલીનોની અસરના કારણે અત્યારે તાપમાન વધી રહ્યું છે, તેની સાથે ગુજરાતની અંદર ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે। એ સિવાયના વિસ્તારની વાત કરીએ તો આજે ખાસ કરીને બપોર દરમિયાન મહત્તમ તાપમાન જુનાગઢ 40 આજુબાજુ તેમજ રાજકોટ 40, સુરેન્દ્રનગરમાં 41, બોટાદ, અમરેલી જેવા વિસ્તારની અંદર 40 થી લઈને 41 ડિગ્રી તાપમાન જોવા મળશે। ભાવનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢના અમુક વિસ્તાર, જામનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર ભરૂચ, અંકલેશ્વર જેવા વિસ્તાર અને કચ્છમાં તાપમાનનો પારો 37 થી લઈને 40ની રેન્જમાં જોવા મળી શકે છે, પરંતુ આગામી 3, 4 અને 5 તારીખ દરમિયાન તાપમાનનો પારો ઊંચો જાય તેવી શક્યતાઓ છે। અને સૌથી ઊંચું તાપમાન આપણે જણાવી રહ્યા છીએ તે મુજબ કે વડોદરા જિલ્લો, નડિયાદ, ધોળકા, અમદાવાદ, કપડવંજ, બરોડા, લુણાવાડા, ગોધરા, બોડેલી તેમજ છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અમોદ એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો 43 ડિગ્રી આજુબાજુ 3 તારીખ દરમિયાન પહોંચે તેવી શક્યતાઓ છે। ઉત્તરની અંદર મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, ભટસન એ વિસ્તાર, તેની સાથે માણસા, પ્રાંતિજ, ઈડર, વડાલી, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, હારીજ, મોઢેરા, ડસાડા, કડી, ગાંધીનગર સહિતના ભાગોની અંદર 3 મેના રોજમાં તાપમાન 42-43 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન અમરેલી, બોટાદ, જુનાગઢ અને સુરેન્દ્રનગર આ 4 જિલ્લાની અંદર તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી પર જોવા મળશે, એટલે 41 થી લઈને 43 ડિગ્રી વચ્ચે। જ્યારે ઓવરઓલ જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લા, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ 4 તારીખની વાત કરીએ તો 4 તારીખ દરમિયાન પણ તાપમાન આવી જ રીતે 42 થી 43ની રેન્જમાં જોવા મળશે। એમાં પણ મુખ્ય એપિસેન્ટર એટલે કે સૌથી ઊંચું તાપમાન વડોદરા, ગાંધીનગર, કડી, ડસાડા, ખેડા, અમદાવાદ, મહેસાણા, ઈડર, વડાલી, પાટણ, અરવલ્લીના ભાગો, દાહોદ તેમજ પંચમહાલ વિસ્તારની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક 41 થી લઈને 43ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન છે। સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો 41 થી લઈને 43ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, તો ગરમી માટે તૈયાર રહેજો। તે ઉપરાંત આપણે કાલે જણાવીએ તે મુજબ કે 7 તારીખ બાદ પણ ભયંકર ગરમી જોવા મળશે, જેમની અંદર 43ને પાર તાપમાન જાય તેવી શક્યતાઓ છે। IMDની આગાહી મુજબ વાત કરીએ તો આખો મે મહિના દરમિયાન હીટવેવ ચાલશે, એટલે કે તાપમાન 40 ડિગ્રી ઉપર હોય તેને હીટવેવ કહેવાય, એટલે આખા મહિના દરમિયાન ભયંકર ગરમી આ વર્ષે જોવા મળે તેવું અનુમાન છે। અને અમુક સેન્ટરની અંદર 47 ડિગ્રીને પણ તાપમાન ઓલ ઓવર ભારતની વાત કરીએ તો તાપમાન પાર પહોંચે તેવી શક્યતાઓ છે, એટલે ચોક્કસપણે મે મહિના દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રીને પણ તાપમાન પાર પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, કડી, ડસાડા, બરોડા, વડોદરા, મહેસાણા, ઈડર, વડાલી તેની સાથે વિસનગર, પાટણ અને અમરેલી, જુનાગઢ એવા વિસ્તાર, સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।